ઘરેલું આગના ખતરા અને સુરક્ષાના વિભાગમાં આપનું સ્વાગત છે. આ વિભાગના અંતે તમે સક્ષમ હશો બર્નિંગ સ્ટેજ અને અગ્નિ ફેલાવો વ્યાખ્યાયિત કરી શકશો, અગ્નિશામકના સિદ્ધાંતો સમજાવી શકશો, પ્રાથમિક અગ્નિશામક સાધનોને ઓળખી શકશો, આગના સુરક્ષાના પગલાં સમજાવી શકશો, દાઝી જવા માટેની પ્રી હોસ્પિટલ સારવાર સમજાવી શકશો. ચાલો આગને સમજીને શરૂઆત કરીએ. અગ્નિ એ રાસાયણિક પ્રતિક્રિયાઓની શ્રેણી છે જે ગરમી અને પ્રકાશના સ્વરૂપમાં બળતણમાં સંગ્રહિત ઉર્જાને મુક્ત કરે છે. તે એક સાંકળ પ્રક્રિયા છે જેમાં બળતણ, ગરમી અને ઓક્સિજનનો સમાવેશ થાય છે, જે ગરમી અને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે. આગ ત્રિકોણ અગ્નિ માટે જરૂરી 3 વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે જે આગ માટે જરૂરી છે, જેમ કે બળતણ, ગરમી અને ઓક્સિજન. જ્યારે આ તત્વો યોગ્ય રીતે ભેગા થાય છે ત્યારે આગ શરૂ થઈ શકે છે અને ચાલુ રહી શકે છે. ત્રિકોણના કોઈપણ એક ભાગને દૂર કરવાથી આગ બંધ થઈ શકે છે. આગ કેવી રીતે શરૂ થાય છે તેની આપણે હવે સારી રીતે સમજણ મેળવી લીધી હોવાથી ચાલો તેની પ્રગતિમાં લાક્ષણિકતા ધરાવતા વિવિધ તબક્કાઓનું અન્વેષણ કરીએ. આગ લાગવા માટે બળતણ, ગરમી અને ઓક્સિજનના યોગ્ય સંયોજનની જરૂર હોય છે. જેમ જેમ તે બળે છે તે ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે જેમાં ચોક્કસ લક્ષણો અને પડકારો હોય છે. આ તબક્કાઓ એ છે પ્રારંભિક સ્ટેજ, ફ્રી બર્નિંગ સ્ટેજ અને સ્મોલ્ડરિંગ સ્ટેજ. અગ્નિના જટિલ જીવનચક્રને સમજવા માટે હોલ્ડ રાખો. વધુ જાણવા માટે પોઇન્ટરને ચોક્કસ સ્થાન પર ખેંચો. પ્રારંભિક તબક્કામાં તે જોવામાં આવ્યું છે કે પૂરતો ઓક્સિજન છે, તાપમાનમાં વધુ વધારો થતો નથી અને શ્વાસ લેવામાં મુશ્કેલી નથી થતી. આગ બુઝાવવાની બાબતમાં આગના આધારે પાણીનો સીધો ઉપયોગ આગ અને વેન્ટિલેશનના પાયા પર કરવો જોઈએ. પ્રી બર્નિંગ તબક્કામાં તે જોવા મળે છે કે આગમાં વધુ બળતણ હાજર હોય છે, ઓક્સિજનનો પુરવઠો ઓછો થયો હોય છે અને ઉપરના વિસ્તારોમાં ગરમીનો સંચય થયો છે. શ્વાસ લેવામાં મુશ્કેલ બને છે અને તેથી માસ્ક પહેરવાનું સૂચવવામાં આવે છે. સ્મોલ્ડરિંગ પડાવમાં ઓક્સિજન પુરવઠો આગની જરૂરિયાતને પૂર્ણ કરતું નથી. સમગ્ર બિલ્ડિંગમાં તાપમાન ખૂબ ઊંચું છે. સામાન્ય રીતે શ્વાસ લેવાનું શક્ય નથી હોતું. ઓક્સિજનનો અભાવ બેકડ્રાફ્ટનું કારણ બની શકે છે. આગ પરોક્ષ રીતે ઓલવી શકાય છે. હવે જ્યારે આપણે આ બાબતે સારી સમજ છે કે આગ કેવી રીતે સળગે છે, તો આવો આગના ફેલાવાના અલગ અલગ સાધનો વિશે જાણકારી પ્રાપ્ત કરીએ. આગ ઘણી રીતે ફેલાઈ શકે છે, જેની સામાન્ય રીતે આગ ફેલાવાની પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આ સાધનો વિવિધ રીતે રજૂ કરે છે, જેમાં આગ તેની પહોંચ અને તીવ્રતા વધારી શકે છે. આગને રોકવા, આગથી લડવા અને સલામતી આયોજન માટે આ સાધનોને સમજવું મહત્વપૂર્ણ છે. આગ ફેલાવાના મુખ્ય માધ્યમોમાં વહન, સંવહન અને રેડિયેશનનો સમાવેશ થાય છે. વધુ જાણવા માટે દરેક મોડ પર ક્લિક કરો. વહન માત્ર ઘન પદાર્થોમાં થાય છે જે ધાતુની વસ્તુઓ હોય છે. સંવહન પ્રવાહી અને વાયુ બંને પદાર્થોમાં થાય છે. રેડિયેશન એ ગરમીના કિરણો છે જે ગરમ પદાર્થમાંથી બહાર આવે છે. હવે જ્યારે આપણે અગ્નિ ફેલાવાના માધ્યમો વિશે વધુ સારી રીતે સમજીએ છીએ, તો ચાલો આપણે અગ્નિના વર્ગીકરણ વિશે જાણીએ. આગને વર્ગીકૃત કરવાનો હેતુ દહનની ગતિ, જોખમનો સ્તર અને તેને ઓલવવાની કાર્યક્ષમ પદ્ધતિ સૂચવવાનો છે. અગ્નિને 5 વર્ગોમાં વહેંચવામાં આવે છે. વર્ગ એ માં લાકડું, કાગળ, શણ, કોલસો અને કપડાં જેવા ઘન કાર્બોનેશિયસ પદાર્થોમાં આગનો સમાવેશ થાય છે. વર્ગ બી એ પ્રવાહી આગનો ઉલ્લેખ કરે છે, જેમાં પેટ્રોલ, કેરોસીન, ઓઇલ, આલ્કોહોલ વગેરે જેવા જ્વલનશીલ પદાર્થોનો સમાવેશ થાય છે. વર્ગ સી ગેસ જેવી આગ, એલપીજી સહિત સળગતી ગેસની આગથી સંબંધિત છે. હાઇડ્રોજન અને એસિટિલિન જેવા વાયુઓ છે. વર્ગ ડીમાં સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાં
આગનો સમાવેશ થાય છે. છેલ્લો વર્ગ ઈ કોઈપણ વર્ગ છે. જ્યારે વીજળી સાથે જોડાયેલા હોય ત્યારે વર્ગ એ, બી, સી અથવા ડી આગને લાગુ પડે છે, જેને વધારાની સાવચેતીઓની જરૂર હોય છે. અત્યાર સુધી તમે અગ્નિના વર્ગીકરણ વિશે શીખ્યા છો. આગળ ચાલો આગ નિવારણ અને નિયંત્રણ વિશે જાણીએ. આગને રોકવામાં સામેલ છે કર્મચારીઓને તાલીમ આપવી, સ્ટોરેજમાંથી અલગ કરવાની પ્રક્રિયાઓ, પ્રિવેન્ટિવ મશીનરી મેનેજમેન્ટ, નિયમિત લુબ્રિકેશનનું સંચાલન કરવું, નિયમિત આગ સલામતી તપાસો અને કવાયત હાથ ધરવા, સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્યક્ષેત્ર જાળવો અને પ્રમાણભૂત કાર્ય પદ્ધતિનું પાલન કરવું. હવે જ્યારે તમે અગ્નિનું વર્ગીકરણ, તેના નિવારણ અને નિયંત્રણ વિશે શીખ્યા છો, તો ચાલો જાણીએ આગ ઓલવવાના સિદ્ધાંતો વિશે. ઠંડુ કરવું એ સળગતી ધાતુ અથવા અગ્નિ વિસ્તારમાંથી ગરમી દૂર કરવાની પ્રક્રિયા છે અને સ્ટાર્વેશન એ આગના વિસ્તારમાંથી બળી ન હોય તેવી સામગ્રીને દૂર કરવાનો સમાવેશ થાય છે. સ્મોધરિંગના આગમાં વિસ્તારમાંથી ઓક્સિજનનો પુરવઠો કાપી નાખવાનો સમાવેશ થાય છે. વધુ જાણવા માટે દરેક ટેબ પર ક્લિક કરો. આગને ઠંડા કરવાનો સિદ્ધાંત સામાન્ય રીતે આગ ઓલવવા માટે વપરાય છે. અગ્નિશામક માધ્યમ આગમાંથી ગરમી શોષીને કાર્ય કરે છે. તેનું તાપમાન વધે છે, તે બાષ્પ અવસ્થામાં ફેરવાય છે, તે વિખેરી નાખે છે. આગ સામે લડવા માટે પાણી શ્રેષ્ઠ શીતક છે. પાણી પસંદ કરવામાં આવે છે કારણ કે તે સરળતાથી ઉપલબ્ધ છે. અન્ય અગ્નિશામક માધ્યમોની સરખામણીમાં તેની કિંમત ઓછી છે. બાષ્પીભવન પછી તે ઘણું વિસ્તરે છે, તેથી આગના સ્થળેથી ઓક્સિજન દૂર થઈ જાય છે. જ્વલનશીલ સામગ્રીમાંથી આગ દૂર કરીને સ્ટાર્વેશન પ્રાપ્ત થાય છે અને તે જ આગમાંથી જ્વલનશીલ સામગ્રીને દૂર કરીને થાય છે. સ્મોધરિંગ એટલે આગને ઓક્સિજનનો પુરવઠો બંધ કરવો. જો સળગતી સામગ્રીના પડોશમાં ઓક્સિજનનું પ્રમાણ પૂરતું ઘટાડી શકાય છે તો દહન બંધ થઈ શકે છે. ચાલો પ્રાથમિક અગ્નિશામક સાધનો વિશે જાણીએ. અગ્નિશામકમાં ડોલ, અગ્નિશામક યંત્રો, રાસાયણિક અગ્નિશામક અને હોઝ રીલ્સ જેવા સાધનો આગના પ્રારંભિક તબક્કા જ્યારે કાર્યક્ષમ રીતે અને ઝડપથી ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી પાસે હવે આગ નિવારણ અને નિયંત્રણ અને પ્રાથમિક અગ્નિશામક સાધનોની વધુ સારી સમજ થઈ ગઈ છે, તો ચાલો હવે અગ્નિશામક સાધનોના પ્રકાર વિશે જાણીએ. વિવિધ પ્રકારના અગ્નિશામક સાધનોમાં નીચેનાનો સમાવેશ થાય છે. પાણી પ્રકારના અગ્નિશામક, ખીણ પ્રકારના અગ્નિશામક, CO2 થી ઓલવવાવાળા અગ્નિશામક, DCP થી ઓલવવાવાળા અગ્નિશામક, સ્વચાલિત મોડ્યુલર પ્રકારવાળા અગ્નિશામક. વધુ જાણવા માટે દરેક ટેગ પર ક્લિક કરો. 9 લિટરની ક્ષમતા ધરાવતું પાણીના પ્રકારનું અગ્નિશામક લાકડા, કાગળ, કાપડ અને રબર જેવી સામાન્ય અગ્નિ સામગ્રીઓ સાથે કામ કરવા માટે સૌથી અસરકારક વિકલ્પ છે, કારણ કે તેની ઝડપી અને તાત્કાલિક ઠંડકની અસરો દ્વારા આગ ઓલવવાની ક્ષમતા છે. જો કે તેનો ઉપયોગ તેલ અને વિદ્યુત આગ માટે થવો જોઈએ નહીં. તેની ઓપરેટિંગ પોઝિશનલ સીધી હોવી જોઈએ અને તે ઓલવવાના એજન્ટ તરીકે CO2 ગેસ કારતૂસ પર આધાર રાખે છે. કોઈપણ રાસાયણિક આગ ઓલવવાના માધ્યમનો ઉપયોગ કર્યા વિના એ શ્રેણીની આગને ઓલવવા માટે ઠંડકનો સિદ્ધાંત લાગુ કરે છે. 9 લિટરની ક્ષમતા અને રાસાયણિક ઘટક તરીકે ફ્લોરોકેમિકલ સર્ફેન્ટન્ટનો ઉપયોગ કરે છે. તે બી શ્રેણીની આગનો સામનો કરવા માટે એક શક્તિશાળી સાધન છે જે સીધી રીતે ચલાવવા માટે બનાવવામાં આવ્યા છે. તે સળગતી સપાટી પર ફીણના જાડા સ્તરની રચના કરીને પેટ્રોલ, તેલ, નેપ્થા, પેઇન્ટ, આલ્કોહોલ અને સોલ્વન્ટ્સ જેવા પ્રવાહીને લગતી આગને અસરકારક રીતે ઓલવે છે. તેમની ક્રિયાનો પ્રાથમિક સિદ્ધાંત ગળું દબાવવાનો છે, જે કારતૂસમાંથી CO2 ગેસના નિકાલ દ્વારા પ્રાપ્ત થાય છે, જે તેમને અગ્નિ સંરક્ષણમાં મૂલ્યવાન સંપત્તિ બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 અગ્નિશામક તેમની ઝડપી અગ્નિની ક્ષમતા સાથે અત્યંત કાર્યક્ષમ છે, જે તેમને વર્ગ બી, સી અને વિદ્યુત મૂળની આગ સહિતની આગનો સામનો કરવા માટે આદર્શ વિકલ્પ બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનને વિસ્થાપિત કરીને ઝડપથી જ્વાળાઓ ઓલવે છે અને તેમાંથી ઠંડકની અસર
આવે છે, જે તેને જટિલ મશીનરીના લક્ષણ માટે ખાસ કરીને યોગ્ય બનાવે છે. આ અગ્નિશામક વર્ગ A, B અને C પર ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે સીધી સ્થિતિમાં કાર્ય કરે છે અને 1 કિલોથી 6 કિલો સુધીની ક્ષમતામાં ઉપલબ્ધ છે. તે CO2નો ઉપયોગ એક ઓલ્વિંગ એજન્ટ અને એક્સપેલિંગ એજન્ટ બંને તરીકે કરે છે. દબાણના સિદ્ધાંતો પર કામ કરે છે અને થોડી ઠંડક પ્રદાન કરે છે. DCP અથવા ડ્રાય કેમિકલ પાવડર અગ્નિશામક છે. વર્ગ B, C અને વિદ્યુત આગ પર અત્યંત અસરકારક પાવડર આધારિત અગ્નિશામકો હવાને પછાડીને અને વિસ્થાપિત કરીને જ્વાળાઓને ઓલવે છે. તેનો ઉપયોગ તમામ પ્રકારની આગ પર થાય છે, ખાસ કરીને D વર્ગની આગ. ઓપરેટિંગ પરિસ્થિતિ સીધી છે. તેની ક્ષમતા 1 કિલોથી 13.5 કિલોગ્રામ સુધીની છે. વપરાયેલ રાસાયણિક અને બુઝાવવાનું માધ્યમ DCP છે. એક્સપેલિંગ એજન્ટ એ CO2 ગેસ કારતૂસ છે અને વપરાયેલો સિદ્ધાંત સ્મૂથરિંગ છે. સ્વચાલિત મોડ્યુલર પ્રકાર અગ્નિશામક યંત્ર છે જે વિવિધ ઘરો, ઓફિસો અને અન્ય ઔદ્યોગિક એકમોમાં વપરાય છે. કાગળ, લાકડું, કાપડ, પ્લાસ્ટિક અને ઘન જ્વલનશીલ સામગ્રી, પેટ્રોલ, તેલ, રંગ, સ્પિરિટ, રસાયણો, રસોઈ, વેલ્ડિંગ ગેસ અને વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક સાધનોની આગ સામે લડવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે આપણે પ્રાથમિક અગ્નિશામક સાધનો અને અગ્નિશામકના પ્રકારો વિશે વધુ સારી સમજ થઈ ગઈ છે, તો ચાલો આપણે અગ્નિશામકના સાધનોના નિરીક્ષણ, જાળવણી અને પરીક્ષણ વિશે જાણવા આગળ વધીએ. અગ્નિશામક ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે તેની સીલ તોડવા માટે અગ્નિશામક પરની પિન અથવા સોફ્ટ ફ્લિપને ખેંચો. નોઝલ અથવા નળીને આગના પાયા પર રાખો અને જ્વાળાઓ પર નહીં. અગ્નિશામક એજન્ટને છોડવા માટે હેન્ડલ દબાવો. સામાન્ય રીતે શુષ્ક કેમિકલ અથવા ફીણ આગ બુઝાવી જાય ત્યાં સુધી આગના પાયાને આવરી લેતી નોઝલને બાજુથી બીજી બાજુ ખસેડો. પછી ફરીથી ઇગ્નિશન માટે મોનિટર કરવાનું ચાલુ રાખો. અગ્નિશામક સાધનોના નિરીક્ષણ, જાળવણી અને પરીક્ષણની પ્રક્રિયામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં સામેલ છે. તે કાળજીપૂર્વક ડિઝાઇન કરેલ અને અધિકૃત જાળવણી શેડ્યુલથી શરૂ થાય છે. પછી નિયમિત નિરીક્ષણ અને જાળવણી પ્રવૃત્તિઓ સમય પર હાથ ધરવામાં આવે છે. વધુમાં, અગ્નિશામકો સ્થાપિત નિયમો અનુસાર વાર્ષિક પરીક્ષણમાંથી પસાર થાય છે. ચાલો આપણે અગ્નિશામક નિર્ણયના માપદંડો વિશે શીખીએ. અગ્નિશામક નિર્ણયના માપદંડોમાં સામેલ છે ઇમરજન્સી પ્રક્રિયાઓ અને સ્થળાંતરણ માર્ગો તેમજ તમારી આસપાસના અગ્નિશામક સાધનોના સ્થાન અને તેમના યોગ્ય ઉપયોગથી પોતાનો પરિચિત કરો. જો તમે તેમાં પ્રશિક્ષિત હોવ તો જ અગ્નિશમનમાં જોડાઓ. આગના કદને ધ્યાનમાં લીધા વિના હંમેશા એલાર્મ વગાડો. ધુમાડાની સ્થિતિને ટાળીને વિસ્તારને તાત્કાલિક ખાલી કરવાની ખાતરી કરો. જો તમને આગ લાગે તો 4 આવશ્યક પગલાં લેવાના છે. આગના તાત્કાલિક ભયમાં કોઈપણને બચાવો. નજીકના ફાયર એલાર્મને સક્રિય કરો અને તમારા નજીકના ફાયર રિસ્પોન્સ ટેલિફોનિક નંબર પર કોલ કરો. આગ વિસ્તારમાં તમામ દરવાજા બંધ કરીને આગને કાબૂમાં રાખો. નાની આગ ઓલવવી અને જો આગ ઓલવી શકાતી નથી તો વિસ્તાર છોડી દો અને દરવાજો બંધ કરો. આગ સામે લડવાનો પ્રયાસ કરશો નહીં, સિવાય કે એલાર્મ બંધ થઈ ગયું છે. આગ નાની છે અને કાબૂમાં છે. તમારી પાસે બચવાનો સલામત માર્ગ છે, એટલે કે આગના સંપર્કમાં આવ્યા વિના પહોંચી શકાય છે. ઉપલબ્ધ અગ્નિશામકોને આગના કદ અને પ્રકાર માટે રેટ આપવામાં આવે છે અને જો શંકા હોય તો ખાલી કરવું. આગ સલામતી માટે અહીં કેટલીક ટિપ્સ છે. સ્મોક ડિટેક્ટર ઇન્સ્ટોલ કરો. ફાયર એસ્કેપ પ્લાન બનાવો. ધૂમ્રપાન કરનારાઓ પર નજર રાખો. ધ્યાનથી રાંધો. માચિસ અને લાઇટરને સુરક્ષિત રીતે ઉપયોગ કરો. બર્નરને ઠંડુ કરો. નજીકના બહાર નીકળવાના માર્ગ માટે તમારા હાથ અને ઘૂંટણ પર રોલ કરીને પહોંચો. રોકો, છોડો અને રોલ કરો. ચિત્ર જોવા માટે દરેક કાર્ડ પર ક્લિક કરો. સ્મોક ડિટેક્ટર તમને સમયસર તમારા ઘરમાં આગ લાગવાની ચેતવણી આપી શકે છે, જેથી તમે ઊંઘતા હોવ તો પણ તમે બચી શકો. તમારા ઘરના દરેક સ્તર પર, વ્યાપારિક મકાનમાં અને દરેક ઊંઘવાના વિસ્તારની બહાર ડિટેક્ટર ઇન્સ્ટોલ કરો. જો તમારા ઘરમાં આગ લાગે ત્યારે
તમારે ઝડપથી બહાર નીકળવું જોઈએ. આ રીતે તમે આગથી બચવાની યોજના બનાવી શકો છો. બેદરકારીથી ધૂમ્રપાન આગથી થતા મૃત્યુનું મુખ્ય કારણ છે. તેથી ધૂમ્રપાન કરનારાઓ પર નજર રાખો. આપેલા પગલાંને અનુસરીને કાળજીપૂર્વક રસોઈ કરો. જ્યોત પર ખોરાકને લાવારીસ છોડશો નહીં. રસોડાના બાળકોથી સાવચેત રહો. જ્વલનશીલ પદાર્થોને ગરમીના સ્ત્રોતથી દૂર રાખો. યોગ્ય કપડાં પહેરો. માચિસ અને લાઇટરનો ઉપયોગ ખૂબ કાળજીથી કરવો જોઈએ, કારણ કે કોઈપણ અકસ્માત ગંભીર આગ અકસ્માતમાં પરિણામ શકે છે. બળી ગયેલી જગ્યા પર 10 થી 15 મિનિટ સુધી તેને ઠંડુ કરો. જો બળી ગયેલી ત્વચા પર ફોલ્લાઓ દેખાય અથવા તે બળી ગઈ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. નજીકના બહાર નીકળવાના રસ્તા માટે તમારા હાથ અને ઘૂંટણ પર ક્રોલ કરો. આગ દરમિયાન ગરમી સાથે ધુમાડો અને ઝેરી વાયુઓ વધે છે. ફ્લોરની નજીકની હવા સ્વચ્છ છે. જો તમારે ધુમાડાથી બચવું જ હોય તો તમારા માથાને 12 થી 24 ઇંચ અથવા ફ્લોરથી 30 થી 60 સેન્ટીમીટર ઉપર રાખીને નજીકના બહાર નીકળવા માટે તમારા હાથ અને ઘૂંટણ પર ક્રોલ કરો. જો તમારા કપડામાં આગ લાગે તો દોડશો નહીં. તમે જ્યાં છો ત્યાં રોકો. જમીન પર પડો. તમારા ચહેરાને તમારા હાથથી ઢાંકો અને જ્વાળાઓને ઓલવવા માટે વારંવાર ફેરવો. આગના કિસ્સામાં ભાગશો નહીં. કિંમતી ચીજવસ્તુઓ એકત્રિત કરવામાં સમય બગાડશો નહીં. ગભરાશો નહીં. આગ વિશે ફાયર અને ઇમરજન્સી સેવાઓને સૂચિત કરો. આગ વિશે પડોશીઓને ચેતવણી આપો. ઇમારતમાંથી કૂદી જશો નહીં. તેના બદલે મદદ માટે સંકેત આપો અથવા બૂમો પાડો. જો શક્ય હોય તો અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરો. બાથરૂમ કે ટોયલેટમાં આશ્રય ન લો. તમારી પાછળના બધા દરવાજા બંધ કરો. બચવા માટે લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. છત પર દોડવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર બહાર નીકળો. બચાવવાના નજીકના માધ્યમો અને ઉપલબ્ધ સીડીઓનો ઉપયોગ કરો. જો ફસાઈ જાવ તો ધાબળા અથવા કાર્પેટ અથવા ફેબ્રિકના અન્ય ઉપલબ્ધ ટુકડાઓથી દરવાજાના અંતરને ઢાંકો. જમીનના સ્તરની નજીક રહો. શરીરને ધાબળાઓથી ઢાંકીને તેના પર પાણી રેડવું અને પ્રાથમિક સારવાર આપી અસરગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં મોકલો. હવે આગ લાગવાના કિસ્સામાં શું કરવું તેની તમને સારી સમજ છે. ચાલો બર્ન્સ માટે પ્રી હોસ્પિટલ સારવાર વિશે જાણીએ. સાર્વત્રિક સાવચેતીઓ લો. દ્રશ્યને સુરક્ષિત કરો અને EMS ચેતવણી આપો. આગ લાગવાની પ્રક્રિયાને બંધ કરો. બળી ગયેલી જગ્યા પર ઠંડુ પાણી રેડવું. રસાયણોને 20 મિનિટ કે તેથી વધુ સમય માટે પાણીથી ધોઈ નાખો. કોઈપણ સળગતા કપડાં અને ઘરેણાંને દૂર કરો. જો તમને કોઈ પ્રતિકારનો સામનો કરવો પડે અથવા જો તમને ત્વચામાં પીગળી રહેલા ટુકડા દેખાય તો વિસ્તારની આસપાસ કાપી નાખો. તેમને દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં. પ્રારંભિક આકારણી કરો. બળી જવાને બદલે અવરોધિત વાયુમાં શ્વાસમાં લેવાતા ઝેરી પદાર્થ અથવા અન્ય ઈજાઓથી મૃત્યુ પામે છે. જીવનને ખતરોમાં નાખે તેવી ઈજાઓની સારવાર કરો. સ્થાનિક પ્રોટોકોલ મુજબ ઓક્સિજનની વ્યવસ્થા કરો. જો તમારા દર્દીની શ્વાસ ચાલુ હોય તો પર્યાપ્ત વેન્ટિલેશન પ્રદાન કરો. નાઇન્સના નિયમો ઉપયોગ કરીને સળગેલીની ગંભીરતાનું તીવ્રતા નક્કી કરો. બળી ગયેલી જગ્યાઓ ઢાંકી દો. સૂકી જંતુરહિત ડ્રેસિંગ્સ અથવા નિકાલજો જંતુરહિત બર્ન શીટ્સનો ઉપયોગ કરો. તેલ અથવા ચરબી, મલમ, લોશન, એન્ટિસેપ્ટિક અથવા બરફનો ઉપયોગ કરશો નહીં. કોઈપણ પ્રકારના ફોલ્લા ન ફૂટવા જોઈએ. જો આંખમાં બળતરા હોય તો બંને આંખોને ઢાંકવાની ખાતરી કરો. બીજી કે ત્રીજી ડિગ્રીના બર્ન માટે દરેક આંગળી પર અલગ ડ્રેસિંગની જરૂર પડે છે. ભીના ડ્રેસિંગના ઉપયોગ માટે સ્થાનિક પ્રોટોકોલને અનુસરો. દર્દીને ગરમ રાખો અને આઘાતની સારવાર કરો. હવે ઘરમાં આગની ઘટનામાં સ્વયંસેવકોની ભૂમિકાઓ જોઈએ. સ્વયંસેવકો સ્થળાંતરણ દરમિયાન સમુદાયમાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરી શકે છે. તેઓ બચાવ ટીમોને કેટલાક સંસાધનો લોડ કરવામાં મદદ કરી શકે છે. બચાવકર્તાઓને પીડિતોને ખસેડવામાં મદદ કરી શકે છે. કાં તો હાથનો ટેકો આપીને અથવા સ્ટ્રેચર પર મદદ કરી શકે છે. તેઓ સમુદાયમાં જરૂરી ઘરગથ્થુ વસ્તુઓ પરિવહન કરવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો આગની ઘટના વિસ્તારને અલગ કરવામાં મદદ કરી શકે છે.
અત્યાર સુધી અમે દાઝી જવા માટે પ્રી હોસ્પિટલ સારવાર વિશે શીખ્યા. ચાલો આપણે આ મોડ્યુલમાં આવરી લીધેલા મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ. આ મોડ્યુલના નિષ્કર્ષ પર ચાલો ઝડપથી આવરી લેવામાં આવેલા આવશ્યક મુદ્દાઓ પર ધ્યાન આપીએ, જેમાં બળતણ, ગરમી અને ઓક્સિજનની જરૂર હોય તેવા અગ્નિ ત્રિકોણ હોય છે. શરૂઆત, મુક્ત બર્નિંગ અને સ્મોલ્ડરિંગ, વહન, સંવહન દ્વારા ગરમીના પ્રસારની પદ્ધતિઓનો સમાવેશ થાય છે અને રેડિયેશનનો પણ સમાવેશ થાય છે. આગના પ્રકારો, જેમાં A, B, C, D અને E પ્રકારોમાં આગનું વર્ગીકરણ, તાલીમ, જાળવણી અને સલામતી તપાસ દ્વારા નિવારણનું મહત્વ. ઓલવવાની પદ્ધતિઓમાં થીજવું, ભૂખ્યું રાખવું અને ગળું દબાવવાનો સમાવેશ થાય છે. પાણી, ફીણ, CO2 અને શુષ્ક રસાયણો જેવા અગ્નિશામક સાધનોની વિવિધતા, અગ્નિશામક સાધનોને જાળવવાની નિર્ણાયક જરૂરિયાત અને ડિટેક્ટર, એસ્કેપ પ્લાનિંગ, સાવચેતી અને બર્ન ટ્રીટમેન્ટ સહિતના સલામતીના પગલાં પર ભાર મૂકવો. હવે વિષયની તમારી સમજને તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્નનું સમાન મહત્વ છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવો આવશ્યક છે. પ્રશ્નો ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન! ઘરેલું આગના ખતરા અને સુરક્ષા પરનું આ મોડ્યુલ તમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને તમે જે કંઈ પણ વિશે અચોક્કસ છો તે ચકાસી શકો છો.